શહેરા તાલુકાના ચાંદલગઢ ખોડલધામ સહિત વિવિધ સ્થળોએ ગરબા ગ્રાઉન્ડમાં નવરાત્રીની તૈયારીના આખરી ઓપ અપાયો છે। ચાંદલગઢ ગરબા ગ્રાઉન્ડમાં પ્રથમ નોરતે ગાયક કલાકાર શરીફા મીર ગરબા ગ્રાઉન્ડમાં ગરબાની રમઝટ બોલાવશે। શહેરા તાલુકાના ચાંદલગઢ ખોડલધામ સહિત વિવિધ સ્થળોએ ગરબા ગ્રાઉન્ડમાં નવરાત્રીની તૈયારીઓના આખરી ઓપ અપાયો। ચાંદલગઢ ગરબા ગ્રાઉન્ડમાં પ્રથમ નોરતે ગાયક કલાકાર શરીફા મીર ગરબા ગ્રાઉન્ડમાં ગરબાની રમઝટ બોલાવશે। ખોડિયાર યુવક મંડળ દ્વારા છેલ્લા 20 વર્ષથી નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે। ખેલૈયાઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે તમામ તૈયારીઓ કરી દેવાય છે। ગરબા મહોત્સવમાં શહેરા સહિત પંચમહાલ, મહીસાગર, દાહોદ જિલ્લામાંથી ખેલૈયાઓ મોટી સંખ્યામાં ગરબા રમવા આવતા હોય છે। દરરોજ અલગ ગાયક કલાકારો પણ પોતાના મધુર સ્વરથી દેશી ગીતો ગાય ખેલૈયાઓને મનમોહિત કરતા હોય છે। નવરાત્રીના 9 દિવસ માતાજીની પૂજા અર્ચના તેમજ આરતીમાં મોટી સંખ્યામાં લોકો જોડાય છે। આરતી બાદ ગરબાની શરૂઆત કરવામાં આવે છે। ખેલૈયાઓ ગરબાની રમઝટ બોલાવી માની આરાધના કરતા હોય છે। મહત્વનું છે કે અહીં કુદરતી રીતે પથ્થરોની શિલાઓથી સિંચાયેલા ડુંગર વચ્ચે વર્ષો જૂનું ખોડિયારનું મંદિર આવેલું હોવાથી ખેલૈયાઓ દૂર દૂરથી ગરબાની મોજ માણવાની સાથે ખોડિયારમાંના દર્શન માટે આવતા હોય છે। જય માતાજી મિત્રો, હું છું સિંગર શરીફા મીર અને તારીખ 3/10/2024 પહેલા નોરતે હું શહેરા ચાંદલગઢ ખોડિયારમાંના મંદિરે આવું છું। તો તમે પણ બધા આવો, આપણે સાથે મળીને ગરબા ખેલી અને માં ખોડલને યાદ કરીને ગાવો। ત્યારે હો સાત સાત બેનડીઓમાં ખોડલ કહેવાય, સાત સાત બેનડીઓમાં ખોડલ કહેવાય, એવી પાવન ધરણીમાં માડી પ્રગટ પૂજાય, પ્રગટ પૂજાય, એવી પાવન ધરણીમાં માડી પ્રગટ પૂજાય, પ્રગટ પૂજાય। જય માતાજી। ઇકબાલ શેખનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પંચમહાલ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।